નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના ઇવનિંગ ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ સંધ્યાએ રાજ્યવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તો આવતીકાલે 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં થવાની છે, તેના વિશે જાણીશું. આ તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગથી એક રાહત આપનારા સમાચાર આવ્યા છે. બીજી તરફ જિલ્લાઓમાં ગરમી સામે રક્ષણ આપવા માટે જે તૈયારીઓ કરી દેવામાં આવી છે તેની પણ વાત કરીશું. અને આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાવાની છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ છે, તેના વિશે વાત કરીશું. ઉપરાંત દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર હેડલાઇન્સ પર. 66માં ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. પ્રજાજોગ સંદેશમાં કહ્યું, વિશ્વ આખું ગુજરાતના વિકાસ મોડલથી પ્રભાવિત. દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે આપણું રાજ્ય. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતનો અપ્રતિમ વિકાસ. સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઉદ્યોગ વિભાગના 11,000 લાભાર્થીઓને 13 કરોડથી વધુની સહાય ચૂકવી. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે કરી બેઠક. સુરતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત કરવા અને નિકાસને વેગ આપવા અંગે ચર્ચા. આવતીકાલે સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. 2 દિવસીય કોન્ફરન્સ અંતર્ગત પ્રથમ દિવસે કાપડ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ સહિતના વિષયો પર ચર્ચા. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને CR પાટીલ પણ કોન્ફરન્સમાં રહેશે ઉપસ્થિત. ચૂંટણીમાં ભાજપની જીત બાદ મહેસાણામાં અને બનાસકાંઠામાં ભાજપનો વિજયોત્સવ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું, જીતના મૂળમાં કાર્યકર્તાઓની અપાર મહેનત. બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં પાડ્યું ગાબડું. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. રાજકોટ 42.4 અને અમદાવાદ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, તો 5 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ. દરમિયાન હવામાન વિભાગની ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી, તો પૂર્વોત્તરમાં વાવાઝોડા અને વરસાદની આગાહી. કાળઝાળ ગરમી સામે લડવા જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ સજ્જ. CHC PHC સેન્ટર દ્વારા હીટવેવ અંગે માર્ગદર્શિકા. સૌથી ગરમ શહેર રાજકોટમાં પણ BRTS બસ સ્ટોપ પર કુલર તેમજ ORS અને પાણીના જગની વ્યવસ્થા કરાઈ. શ્રમિકોને 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા સૂચના. ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી. ચોરાયેલા ખોવાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં 3જા ક્રમે. આ કામગીરીમાં અમદાવાદ પ્રથમ ક્રમે. ડાંગ અને ભાવનગર જિલ્લા પણ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત. જમ્મુથી શ્રીનગર વચ્ચેનું અંતર હવે માત્ર 5 કલાકમાં કપાશે. આજથી જમ્મુ અને કાશ્મીર વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ. મુસાફરોને મળશે વધુ આરામદાયક સુવિધા. ટ્રેન 0 ડિગ્રી તાપમાનમાં પણ અવરોધ વગર ચાલે તેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. બંને ટીમ સતત બીજી વખત સામસામે. બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલ પર હાલ 2જા સ્થાને. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર 5મા સ્થાને.